हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण राधे राधे केम छो बधा। तो स्वागत है तमारू मारी चेनल श्रद्धास लाइफस्टाइल में। तो आजे छे दिवस 10मो वजन उतारवा माटेनो अने आज आपणो आज 10 दिवसनुं छेल्लुं जीरानुं पाणी, केम के कालथी आपणे चेन्ज करवानुं छे। तो वागी गया छे 10 અને અત્યારે ચિયા સીડ્સ પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારે મેં નાસ્તામાં લીધા હતા 2 ખાખરા અને દૂધ, અને તમે ચાની દૂધની જગ્યાએ ચા લેવો હોય તો લઈ શકો, દહીં પણ લઈ શકો અને શુગર થોડીક ઓછી રાખવાની અને મલાઈ કાઢેલું દૂધ વાપરવાનું દૂધમાં અને ચા બનાવવામાં। અને આ છે ચિયા સીડ્સનું પાણી। તો ઘણા એવું પૂછતા હોય કે આનો સ્વાદ કેવો હોય છે, તો આનો કોઈ જાતનો સ્વાદ નથી। આપણે આની અંદર સંચળ ને લીંબુ નાખીએ ને તો બસ એનો જ સ્વાદ હોય છે। અને આ ટેસ્ટમાં તો કંઈ ચાવાના ન હોય, તો જેને આમ કચરારૂપ લાગતું હોય એને થોડુંક પોલું લાગતું હશે, પણ પીવામાં સારા, પી જવું જોઈએ। જવાના હોય ને તો પી જવાનું। અને જો ભાઈ કામ કરીને અમે નવરા થઈ ગયા છે, હજી થોડું ઘણું બાકી છે। તો હવે મળીએ બપોરે જમવાના ટાઈમે। તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને આજે મેં છે ને જમવામાં લીધો તો મકાઈનું સલાડ, અને એનો વિડીયો મેં છે ને એની રેસીપી નથી બતાવી, કેમ કે છે ને આની રેસીપી ઓલરેડી મારી યુટ્યુબ ચેનલમાં મેં પહેલેથી મૂકેલી છે ને એટલા માટે। તો જો આ છે મકાઈનું સલાડ। બપોર થતા વેહી કેવો થઈ જાય ગરમીના લીધે, અને ઠંડી ઠંડી છાશ। તો તમે તમારે જો રેસીપી જોતી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં છે ને ઓલરેડી પોસ્ટ મેં કરેલી જ છે, તમે ત્યાંથી લઈ શકો છો અને તમે આની અંદર છે ને બધા વેજીટેબલ એડ કરી શકો છો। હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે ને 7 અને અત્યારે હું છે ને બનાવું છું સરગવાનું સૂપ। જ્યુસ કહીએ તો પણ ચાલે અને સૂપ કહીએ તો પણ ચાલે। તો તમને હું કહી દઉં કે સાંજે હંમેશા છે ને હળવો ખોરાક લેવાની ટ્રાય કરવાની। ખીચડી, દલિયા ખીચડી, પછી મગની દાળ છે, સરગવાનું સૂપ છે, બધા સૂપ આવી તે। તો સાંજે જે લોકોને જમવું હોય તો બપોરે તમે જમી શકો, પણ સાંજે તમારે એવી ટ્રાય કરવાની કે તમે હળવો ખોરાક લ્યો, પેટ થોડુંક હળવું રહે, તો તમને વધારે મજા આવશે ને તમને વધારે રિઝલ્ટ પણ મળશે। તો જોઈએ, અને જે લોકોને આ છે ને સરગવો મેં લઈ લીધો છે અને ધોઈને છે ને 1 ગ્લાસ જેટલું પાણી મેં એડ કરી દીધું છે, અને એને છે એમાં છે ને સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું એડ કરી દેવાનું છે, અને એને છે ને સરસ બાફી લેવાનો છે। અને પછી આપણે બતાવીએ આગળની રેસીપી। પછી આપણે એને છે ને બફાઈ ગયો છે અને બ્લેન્ડરથી છે ને મેં ક્રશ કરીને છે ને છાલણીની મદદથી છે ને એને ગાળી લીધો છે જુઓ। તો અત્યારે વાગ્યા છે 8 અને અત્યારે આપણે સરગવાનું જે જો બાફીને પાણી જ્યુસ બનાવ્યું હતું ને તે અત્યારે આપણે લીધું છે। તો મેં આની અંદર છે ને લીંબુ અને ચપટી મરી પાવડર અને થોડોક સંચર પાવડર પણ એડ કર્યો હતો ટેસ્ટ માટે, અને બહુ સારું કહેવાય। અને જો તમારે સાંજે કંઈ ખાવાની ઈચ્છા ન હોય તો તમે આને બનાવીને પણ પી શકો છો। એટલે મતલબ સાંજે તમારે છે ને હળવો ખોરાક જેમ બને ને એમ લેવો જોઈએ। ક્યારેક કોઈ મહેમાન હોય તો તમારે ખાવું પડે તો વાત અલગ છે, પણ કોશિશ એવી કરવાની કે સાંજે તમે જાજો છે ને હળવો ખોરાક લ્યો એમ। ઓકે, સારું લાગે છે। લીંબુ અને ચપટી મરી તમે પણ એડ કરીને અને થોડુંક સંચર એડ કરીને પીજો, જેને નહીં ભાવતું હોય ને એ પણ પી જશે।